જય જીનેન્દ્ર સ્વામી. જય જીનેન્દ્ર સાતામાં સ્વામી સાતામાં છો? જય જીનેન્દ્ર હા જી સ્વામી. મારું મોઢું દેખાડું. શુભ સાતામાં સ્વામી. તમે બધા સાતામાં? નંદામી સ્વામી સુખસાતામાં. ખાઈ પીને હા નંદામી સ્વામી સુખસાતામાં. હા જી નંદામી સ્વામી સુખસાતામાં. શુભ સાતામાં સ્વામી બધા. હા જી હા સ્વામી વંદના કરી લઈએ. હા વંદના કરી લેવું. શીખું તો સ્વામી બોર્ડને કેમ સુધારો છો? વંદામિ નમન ચામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ ચેયમ ભજોસમિ અથેન વંદામિ નંદામી સ્વામી. તો યાહેણમ ભયાહેણમ વંદામિ નમન ચામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દિવ્યમ ચેયમ ભજોસમિ અથેન વંદામિ શીખુતો વયાહેણમ ભયાહેણમ વંદામિ નમન ચામિ સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ભજોસમિ અથેન નંદામી સ્વામી સુખસાતામાં. હા જી નમો ધ્યાનતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયણંગ નમો લોય શુભસાવણંગ એસો પંચનમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેતિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લિવિયે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જી શાસન દેવજી શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપદેવા વિગમેવા તુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથજી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. એ 14 પુરોના રચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે કોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. ચાલો આજે આપણું 10મું અધ્યયન આપણે પૂરું કરશું. થોડું બાકી છે. આપણે હા જ્ઞાન ચારિત્રની સમાધિ માટે જોયું. જ્ઞાનની સમાધિ માટે નવા નવા શાસ્ત્રોનું અધ્યયન કરે, બરાબર. પછી મોક્ષ પ્રાપ્તિમાં આ જે કઈ પણ સાધનો છે એના પ્રત્યે શું અહોભાવ રાખે,
એમનો વિનય વગેરે કરે તો એનાથી શું થાય તો કે એનાથી અને સૌથી મોટી વાત છે કે જ્ઞાન સમાધિ ક્યારે થાય તો કે તમને જે પણ જાણવા મળ્યું, જોવા મળ્યું, સમજવા મળ્યું એને પચાવતા શીખવાનું સૌથી મોટી વાત આ છે. હા, જ્ઞાન સમાધિ ત્યારે તૂટે કે તમને જ્ઞાન પચે નહીં. જાણ્યા અને જોયા પછી એને પચાવવું આ સૌથી મોટી વાત છે. માણસને થોડા પ્રયત્નથી કદાચ સમજી લો કે એને જાણપણું થઈ જાય, પણ જાણપણુંને પચાવવું, અભ્યાસ કર્યો અને અહંકાર કરે, કોઈને નીચા દેખાડવાની કોશિશ કરે, હરાવવાની કોશિશ કરે, તો જ્ઞાન એ કોઈને હરાવવા માટે નથી, કોઈને જીતવા માટે પણ નથી. ને આપણે ત્યાં પણ એવી ઘણી બધી વાતો થઈ કે વાદ લબ્ધિ વાળા જે સંતો છે તો પેલાના જમાનામાં રાજાઓની સાથે વાદ વિવાદ કરી અને જૈન ધર્મની મહાનતા સ્થાપિત કરવાનું આવું ચાલતું હતું. ત્યારે દરેક ધર્મોની ચર્ચાઓ ચાલતી, એમાં જૈન ધર્મ હંમેશા અવ્વલ નંબરે રહેતો, કારણ કે આપણી પાસે વાદ લબ્ધિ વાળા સંતો રહેતા. પણ વાદ લબ્ધિ થી શાસ્ત્રાર્થ કરતા 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 જીતે એ વાત સાચી, પણ ઘણી વખત કોઈ વસ્તુ વાદ લબ્ધિ માટે બરાબર છે પણ વાસ્તવિકતા એ બરાબર ન હોય, ને તો એને તરત જ પછી જેવો વાત પૂરો થઈ જાય એટલે તરત જ એને ખમત ખામણા કરીને વાતને વાળી લેવી જોઈએ. ન વાળે તો આપણે ત્યાં કેવા નિર્ણવ થયા કે જે ચર્ચામાં જીતા તો ખરા, પણ પછી ગુરુદેવે કીધું કે ભાઈ જીતવા માટે બરાબર હતું, પણ હવે તું કે આ વાત સાચી નથી, તો કે હવે હું ન કહું આ વાત સાચી, હું ખોટું કહું તો પછી મારું શું, એમ કરીને કેવાના જ્ઞાન નિર્ણવ થયા ભગવાનના માર્ગમાં. સમજાણું? તો સૌથી મોટી વાત એ છે કે જાણો, સમજો, જ્ઞાન થાય, સમજ જાગે, તમને કઈક બોધ થાય, તમને કઈક અંદરથી પ્રગટ થાય, તો સૌથી પહેલા વહેલા તો જોયેલું જાણેલું પચાવતા શીખો, તો તમને જ્ઞાન સમાધિ થાય. એ જ્ઞાન તમને સમાધિના રસ્તે લઈ જાય. હા, પણ જોયા ને જાણ્યા પછી જો ઘણાને જ્યોતિષ આવડતું હોય અને પછી જેને તેને જે રીતે કહી દે, હવે કોઈના જીવનમાં કોઈ દુઃખદ ઘટના ઘટી જાય તો એને એ જે જ્યોતિષ જોનારા પ્રત્યે ભાવ જાગે કે દુર્ભાવ જાગે? હા, દુર્ભાવ જાગે. તો આમાં કોઈ પણ વસ્તુ છે, જાણો એને પચાવતા શીખો. હરેક વસ્તુના સમાધાન માટેના રસ્તાઓ અલગ અલગ હોય. તો સામે વાળા માણસની પાત્રતા, સામે વાળા માણસની યોગ્યતા, સામે વાળા માણસ કઈ સમજનો છે, કયા ધર્મનો છે, આ બધાને સમજીને અગર તમે એની સાથે શાસ્ત્રાર્થ કરો કે જ્ઞાનાભ્યાસ કરો કે જ્ઞાન ચર્ચા કરો તો એ સમાધિનું કારણ બને. સમજાઈ ગયું બધાને બરાબર? તો સૌથી મોટી વાત છે, આપણને તો થોડુંક આવડે ત્યાં તો આપણે કેટલા ઊંચા ચાલે કે ઓહો મને તો કેટલું આવડે. સાધુ સંતોની પરીક્ષા લેવા નીકળી જાય. તો જ્ઞાન આપણા માટે છે, બીજા માટે નથી. હા, આપણું જ્ઞાન બીજાને સ્થિર કરવા માટે કામ આવતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ બાકી કોઈની પરીક્ષા કરવા કે કોઈને નીચા દેખાડવા માટે અગર તમે જ્ઞાનનો ઉપયોગ કરો, સમજનો ઉપયોગ કરો, જાણપણાનો ઉપયોગ કરો તો એ તમને તરત જ સમાધિના રસ્તેથી પાડી નાખશે. એટલે જ્ઞાન સમાધિ માટે ખાસ જરૂરી છે કે નવું નવું ભણો, પણ નવું નવું ભણ્યા પછી પચાવો. અહંકાર ના આવવો જોઈએ, ઈર્ષા ન આવી જોઈએ, કોઈના પ્રત્યે દુર્ભાવ ન આવવો જોઈએ. આ બધા એના પાછળના ભાવો છે. તો તમને જ્ઞાન સમાધિ રૂપ બને. બરાબર. અને હરોજ થોડું થોડું નવું કા શીખો, કા વાંચન કરો. અને વિદ્યાર્થી જીવન જિંદગીના છેડા સુધી સમાપ્ત ન થવું જોઈએ. આપણે એમ કે હવે કઈ પાકા ગળે
કાંઠા થોડાક ચડે. હા હા એવું જરૂરી નથી. હા, એવું છે કે તમને કંઠસ્થ જ્ઞાન શીખવા માટે ઉંમર કે એવું કઈક જોઈએ. જોકે હું તો એ પણ નથી માનતી. હમ જે અંદરથી વિદ્યાર્થી જીવન જીવે ને એ 90 વર્ષે પણ અભ્યાસ કરે. જી સ્વામી. હે, હમ ભણે. હમ પણ ત્યારે કંઠસ્થ રટ્ટો મારવાની હોય નાનપણની અંદર. અત્યારે ઉંમર થઈ હોય તો રટ્ટો ન મારે, પણ એ સમજથી સમજે. અનુભવથી સમજે, સમજથી સમજે. હને? જી બરાબર સમજાણું બધાને? જી સ્વામી. હા, જ્ઞાનની સમાધિ. જોયું જાણ્યું પચાવો, જોયું જાણીને ફોન નહીં ઘુમેડવાનો. હમ અને ખાસ કરીને ન્યૂઝપેપરમાં જાણેલી ગલત ચીજો છે એનો પ્રચાર બિલકુલ નહીં કરવો. નહીતર બધા મહામોહનીય કર્મ બાંધવાના ઠેકાણા છે. તમારું વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કે બીજું શું ઓલું તમારું બીજું શું હોય? ફેસબુક ફેસબુક હા હા, ફેસબુક. હા, રાખો એની ના નહીં, પણ અગર એમાં તમે ગલત સમાચાર વાંચ્યા અને એને ફોરવર્ડ કર્યા, આપણે પેલા પણ એક વાર વાત કરી હતી કે એને ફોરવર્ડ કર્યા, તો આ બધી જ્ઞાનની અસમાધિઓ છે. હા, હમ એટલે શું હમ થાય કે તમે એક ખરાબ વિચાર તમે ફોરવર્ડ કર્યો, સમજી લ્યો, તો એના પરમાં એના જે આંદોલનો છે, એના જે વાઇબ્રેશન્સ છે, એ આખા 14 રાજલોકમાં આંદોલિત થતા હોય. તમે હમ કઈ જેને મોકલું એને સીધે સીધું ડાયરેક્ટ નો જાય. હા, એ આકાશ મંડળની અંદર બધા તરંગો પેદા કરીને એકબીજાને તરંગિત કરીને આગળ જતા હોય. તો એની આખી અસર 14 રાજલોકમાં જાય. હવે તમારો નબળો વિચાર 14 રાજલોકની અંદર પ્રસરે તો કેટલી અસમાધિ તમે કરી કયો? જી સ્વામી. સમજાય છે? જી સ્વામી. હમ. તમે અત્યારે બધા લોકો આવી રીતે મેસેજ પર લાઈક કરતા હોય સારા ઓલા, તો એ પણ લાઈક કરવામાં પણ ઓલું હોય. લાઈક કર્યું એટલે શું? તમે એની પ્રતિક્રિયા તો કરી કે ન કરી? હા, પ્રતિક્રિયા કરી એટલે જ તો લાઈક કર્યું. સારી ચીજો છે, સારી વાતો છે, એ ઠીક છે. પણ નબળા પણ સમાચારો આવતા હશે ને તમારા વોટ્સઅપમાં, કે ન આવે? આવે. આવે ને પછી આપણે મોકલીએ ને કે બધાને જાણવા થાય ને મોકલો. અને હંમેશા મસાલા વાળા સમાચારની અંદર લોકોને વધારે રસ હોય. હમ જે ન્યુઝપેપરની અંદર થોડાક એવા સમાચાર હોય, ન્યુઝપેપર તમારું વધારે છેલ્લા. હમ તો આ બધા જ્ઞાનની અસમાધિના કારણો છે. હા, પછી જ્ઞાન છે કે જ્ઞાની છે કે અભ્યાસ કરી રહ્યા છે, એની અનુમોદના કરવાની જગ્યાએ એની ઈર્ષા કરે, એનું અવર્ણવાદ કરે, આ બધા જ તમને જ્ઞાન સમાધિમાં નડતા તત્વો છે. હમ જી સ્વામી. આપણને કોઈ વ્યક્તિ નથી ફાવતા, કોઈ વ્યક્તિ નથી ગમતા, કોઈના આચાર વિચાર આપણને નથી જચતા, ખસી જવાનું. હમ હા, પણ કોઈ દિવસ કોઈની નિંદામાં તાપસી નહીં પુરાવાની. હમ હને? તો કેવું જી થાય ખબર છે? 70 કરોડા કરોડી સાગરોપમનું મોહનીય કર્મ એટલે શું તમને ખબર છે? નથી ખબર સ્વામી. 70 કરોડા કરોડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધે તો શું કહેવાય ખબર છે? કે 70 કરોડા કરોડી સાગરોપમ સુધી તમને ધર્મનો એકે રસ્તો નહીં મળે. ઓહ સમજણનો રસ્તો નહીં મળે. અને 70 કરોડા કરોડી સાગરોપમનો સમય તમારે નિગોજ સિવાય ક્યાંય નહીં પસાર કરી શકો. સમજ્યા? હમ તો અધિકાંશ
અધિકાંશ 70 કરોડા કરોડી સાગરોપમનો અધિકાંશ કાળ એનો નિગોદમાં પસાર થાય. ઓહો. બરાબર. અને કદાચ એ કોઈ વચ્ચે વચ્ચે નાનો મોટો ભવ પામી જાય, પણ ત્યાં એ એવી જગ્યામાં જાય કે જ્યાં એને બોધિની પ્રાપ્તિ થવી દુર્લભ થઈ જાય, સમજણ જાગવી દુર્લભ થઈ જાય. તીર્થંકર બાજુમાં હોય તો એને બોધિ ન જાગે, અને તો એ દુર્લભ બોધિ થઈ જાય. હમ સમજાણું? હમ પાકું બધાને? જી સ્વામી. હા, તો જ્ઞાનની સમાધિ બહુ જ જરૂરી છે. હા? પછી દર્શનની સમાધિ. ચાલો, ચારિત્રના બોલોમાં થોડુંક આગળ પાછળ થયું, તો એ હજુ પણ એટલું નુકસાનકારી ન થાય જેટલું નુકસાનકારી જ્ઞાનમાં. દર્શનમાં. હેલો. જી સ્વામી. હા, તો દર્શન સમાધિ અને જ્ઞાન સમાધિ અગર તમે સાચવી નથી શકતા, તો તમારો ભવનિસ્તાર અને પરિભ્રમણ બંને લાંબા થઈ છે. ચારિત્રમાં કદાચ થોડા ઘણા આગળ પાછળ થાવ તો એટલું નુકસાન ન કરે જેટલી જ્ઞાનની અસમાધિ અને દર્શનની અસમાધિ નુકસાન કરે. બરાબર. કારણ કે આ બંને જ્ઞાન અને દર્શન બંને સમાધિનું કામ એ છે કે તમને સીધા એવા મહામોહનીય કર્મના કોઠામાં ઘુસાડી દે કે તમે ત્યાંથી માથું ઊંચું ન કરી શકો. તમને કઈ મળે તો તમે એમાંથી બહાર નીકળો, તમે નીકળી જ ન શકો. પાકું? હમ એટલે હંમેશા ઈ બાબતમાં સાવચેત રહેવાનું. હમ જી સ્વામી. હા. પછી દર્શન સમાધિ. હમ હવે દર્શન સમાધિ માટેને શું કરવું જોઈએ? તો કે શંકા નહીં, કંખા નહીં, કોઈ વસ્તુની આકાંક્ષા નહીં, હને, સાપેક્ષ ભાવ, અનેકાંતવાદ, સ્યાદવાદ, તો આ બધા તમારા દર્શન સમાધિના સહાયક તત્વો છે. અને તમારી પાસે વસ્તુને, વ્યક્તિને, ઘટનાને સમજવા માટેના અનેક દ્રષ્ટિકોણ છે, અનેક એંગલ છે. અનેકાંતવાદનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુને એકાંતથી નહીં માની લ્યો, એને સમજવાની કોશિશ કરો. એની જગ્યાએ તમે તમારી જાતને મૂકીને જોવાની કોશિશ કરો. એને એની સિચ્યુએશનને સમજવાની કોશિશ કરો. હા, એની પોતાની શરીરની તાકાતને, પોતાની સમજણની શક્તિને, એ બધાને વિચાર કરવાનો. હા, એ બધાનો વિચાર કરવાનો કે નહીં કરવાનો? હમ હવે કોઈની તાકાત જ નથી ને તમે એની પાસે અપેક્ષા રાખો તો શું થાય? તો આ બધું જ બહુ મહત્વનું હોય. આ બધી તમારા ગ્રહસ્થ જીવન માટે પણ ઉપયોગી છે, તમારા સાધક જીવન માટે અને મોક્ષ માર્ગ માટે તો અત્યંત ઉપયોગી છે દર્શન સમાધિ. હમ જી સ્વામી. તો કોઈની માટે શંકા નહીં. એમાં સારી ચીજોમાં તો બિલકુલ શંકા નહીં. કોઈ કે છે આ કર્યું સારી વાત છે, અનુમોદન, ધન્યવાદ. કોઈ કે છે ભલે તપ ખોટું કર્યું, ધન્યવાદ. ખોટું કર્યું એને નુકસાન છે, આપણને કઈ નુકસાન છે? હમ હા, હમ આપણે અનુમોદના કરીએ તો આપણે તો તરી ગયા કે નહીં? આપણે તો અ આપણને તો લાભ થયો કે ન થયો? જી સ્વામી. ગુરુદેવ હંમેશ બે વાત સમજાવતા કે સદહામી, પતિયામી, રોયેમી, ફાંસેમી, પાલેમી ક્યાં કરવાનું, અને નિંદામી, ગરહામી ક્યાં કરવાનું. હમ બરાબર. તો કે હમ જ્યાં આપણે ભૂલીએ છીએ, આપણો રસ્તો ચુકાય છે, ત્યાં ત્યાં નિંદાની, ગરહામી કરતા શીખી જાઓ. સમાધિને માટે આ બે વસ્તુ ધ્યાનમાં રાખો. સદહામી, પતિયામી, રોયેમી, એ આખી કડી, અને
નિંદામી ગર્હામી એ આલોએમી નિંદામી ગર્હામી પ્રતિક્રમણ એ વગેરે એ શબ્દો સમજાણું બરાબર. તો આરાધક ભાવો અને સમાધિ ભાવો આપણા અખંડિત રહે. તો જ્યાં સારો માર્ગ છે, જે સારી કરે છે, તો ત્યાં તમે સધામી કરો, પતિયામી કરો, રોએમી કરો, પાસેમી કરો, પાલેમી કરો, બરાબર. અને જે રસ્તો ગલત છે ત્યાં નિંદામી ગરહામી કરો. પણ આપણે ઉલટું કરીએ, જે સારું કરતા હોય ત્યાં નિંદામી ગરહામી કરીએ એ નહીં. અને જે કરવા જેવું છે ત્યાં આગળ આપણે સમજાણું તમને બધાને? જી સર. એ પોતાની નિંદાની ગરિયામી કરો અને બીજાની સદામી કરો. યસ યસ યસ. સારી ચીજની હંમેશા અનુમોદના કરવાની, હંમેશા અનુમોદના કરવાની. જી સર. તો આપણું દર્શન વિશુદ્ધ થાય. હા, એટલા જ માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે કોઈના પ્રત્યે અહોભાવ રાખવાથી, કોઈને વંદન વ્યવહાર કરવાથી, કોઈને ઝૂકી જવાથી, કોઈની સામે નમ્ર બની જવાથી, એમાં ખાસ કરીને ગુણીજનો, મહાજનો, સત્પુરુષોની સામે અગર તમે ઝૂકી જાઓ છો, નમી જાઓ છો, તમારા અહમને ઝીરો કરી નાખો છો, તો એનાથી શું થાય? તો કે એનાથી દર્શનની વિશુદ્ધિ થાય. હા, બહુ સંસાર એનો ઘટી જાય, જેમ કે કૃષ્ણ મહારાજા. હા ને, બરાબર. તો ક્યાંય શંકા નહીં, પછી કાંક્ષા, આપણને ક્યાંક ઇન્દ્રિયને ગમે એવા વિષયો મળે, આપણે ત્યાં તો કાંઈ ન હોય. એની કરતા દેરાવાસીમાં જઈએ તો ત્યાં આગળ કેટલું આપણને વસ્તુ મળે ને, આમ ત્યાં શું કેવાય, ગીતો ને, ઢોલ ને, નગારા ને, સંગીત ને, આ ને તે, ઇન્દ્રિયોના વિષયોને ગમતી વાતો હોય એટલે એ ચીજો ગમે આપણને. હા, અને સમજવાની વાતો હોય તો કે બોરિંગ છે, અહીંયા તો બધી શુષ્ક વાતો જ હોય, કાંઈ વાતો ન હોય. વ્યાખ્યાનમાં જઈએ, કદાચ કોઈ આપણને સારી વાતો સમજાવે તો બગાસા આવે, ત્યાં તો બધું માથા ઉપરથી વયું ગયું. અને કોઈ એવા શું કે ફની કિસ્સાઓ સમજાવે કે સંભળાવે, હસાવે, મનોરંજન કરે, તો આપણને કે આનું વ્યાખ્યાન બહુ સારું, બહુ મજા આવી ગઈ. તો આપણી ડેપ્થ કેટલી? હજુ તો એનો અર્થ એ થયો કે હજુ આપણને આવા ભૌતિકતાના રમકડાઓ જ ગમે છે. તો ભૌતિકતાના રમકડાઓ ગમતા હોય એની માટે આ બધી વાતો નથી. આવી સરસ વાતો, સુજ્ઞાન સૂત્ર જેવી વાતો, અને આટલી સમાધિઓની આટલી સારી વાતો એ આપણા ભૌતિક ઇન્દ્રિયના ભૌતિક વિષયો માટે નથી, પણ આપણો આત્મા કેમ વધુ ને વધુ સમાધિના રસ્તે અને સમાધિમાંથી શાંતિના રસ્તે આગળ વધે એના ઉપાયો છે. સમાધિ નથી તો શાંતિ નથી, શાંતિનો માર્ગ પણ નથી. કેમ કે સમાધિના માર્ગ પછી શાંતિનો માર્ગ શરૂ થાય. આપણે કોઈ વસ્તુમાં કે હાય શાંતિ થઈ, એ શાંતિ નથી. થોડુંક આપણું પ્રતિકૂળતા હતી ને સરખું થયું એટલે આપણે એમ કહીએ શાંતિ હતી, પણ શાંતિ નથી. એ શાંતિ નથી. શાંતિ એક વાર આવે પછી અશાંતિ આવે જ નહીં. શાંતિ એટલે નિર્વાણ. ચાલો, સમજાય ગયું બધાને? તો શંકા નહીં, કાંક્ષા, કાંક્ષા એટલે અપેક્ષાઓ નહીં, કોઈ માંગ નહીં. પ્રાપ્ત સ્થિતિમાં આનંદ, કોઈ માંગ નહીં. પછી એકાંત જેટલા પણ દર્શનો છે, એકાંતવાદી આપણે પરપાસંડ, પ્રશંસા, પરપાસંડ, સંતો વગેરે જે છે, તો એવા એકાંતવાદી જેટલા પણ દર્શનો છે, તો એનાથી દૂર રહેવાની કોશિશ કરે. કદાચ એની સાથે જાય તો પોતાની શ્રદ્ધાને ડગવા ન દે એવા ભાવ સાથે એ લોકો સાથે સત્સંગ કરે. બરાબર? અને દર્શન સમાધિ માટે ખાસ એક ઉપાય બતાવ્યો છે કે
એને હંમેશા પોતાના અંતઃકરણને જીનવાણી નિર્ગ્રંથ પ્રવચન જીનવાણીની અંદર એને રંગાયેલું રાખવાનું. તે સતત સત્સંગમાં રહેવાનું, સતત આવા સદવાંચનમાં રહેવાનું, સતત એનું ઘોલન, સતત એનું ચિંતન. આવા ભાવમાં રહે તો એની સમાધિ, દર્શનની સમાધિ એની અખંડિત રહે. આ બધા શ્રીગણાન સૂત્રના છે ઉપાયો. અને જીન પ્રવચનમાં રંગાયેલું હોય તો કુબુદ્ધિ કે કુદર્શન આદિ આંધીઓથી એનું મન વિચલિત થતું નથી. હે ને? બરાબર. અત્યારે તમે આપણે કેટલા વર્ષથી આપણી આ વાંચણી ચાલે છે. અને બધા જ વાંચણીની અંદર આ શું આવ્યું? હા, તો વાંચણીની અંદર જેટલા પણ તમે ભાવથી રસથી તમે સાંભળો છો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ કે તમને નુકસાની થઈ? વૃદ્ધિ થઈ. ભાવોમાં પણ હા, વિશુદ્ધિ થઈ. વાંચણી કરવાથી તમને કઈ નુકસાન થયું કે સારું થયું? ભાવોમાં પણ વિશુદ્ધિ થઈ સ્વામી, ભાવમાં પણ. ભાવ પણ સારો. બરાબર ને? તો એટલે જ અહીંયા આગળ કીધું કે જેટલું મન આપણું જીન પ્રવચનોમાં, જીન વાણીમાં જેટલું મન આપણું રંગાયેલું રહેશે એટલા દર્શન અને જ્ઞાન ની અસમાધિના ભાવો આપણા તૂટી જશે. પછી આપણને કોઈ મિથ્યા દર્શનો કે કોઈ પણ કુબુદ્ધિ કે દુર્મતિ આપણા ઉપર કબજો નહીં જમાવી શકે, કારણ કે આપણી ભીતરમાં આ બિયારણો છે. હા, તો જ્ઞાન દર્શન ચારિત્ર થઈ ગયું. હા, ચારિત્ર સમાધિ માટે નિષ્પૃહ રે, નિષ્કંચન રે, નિરપેક્ષ રે. 3 વસ્તુ બધાનો સાર આપી દીધો. હા, કે વિષય સુખોથી નિષ્પૃહ રહે, એની સ્પૃહા એની ઈચ્છા ન રાખે. નિષ્કંચન એટલે શું? કે પૈસા ન હોવા એવું નહીં, પણ અંદરથી એકદમ અનાસક્ત રહેવું. ઓલું કહે ને, જિસકો કછું ન ચાહીએ વો સાહમ કે સાહબ. ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જિસકો કછું ન ચાહીએ. હા, એટલું અંદરથી નિષ્કિંચન એટલે અકિંચન ભાવ અને નિરપેક્ષ ભાવ. આ 3 સમાધિ, ચારિત્ર સમાધિના આ 3 એકદમ શોર્ટમાં આને આપી દીધા. અને તપ સમાધિમાં શું કરવું? તો કે તપ સમાધિમાં યથાશક્તિ તપ કરવું. એક દિવસ પણ એવો વાંझ્યો ન જવો જોઈએ કે જેમાં આપણે 12માંથી એક પણ તપ ન કર્યું હોય. એક કલાકનો ચોવિહાર છે, નવકાશી છે, રાત્રિ ભોજનનો ત્યાગ છે, અથવા તો દ્રવ્યની મર્યાદા છે. બરાબર છે. તો આવા નાના આપણે ત્યાં કેટલા બધા તપો છે. રસ પરિત્યાગ છે, ઉણોદરી તપ છે. પણ એ તપના ભાવ સાથે આના ઉત્કૃષ્ટ ભાવે આવા નાના તપોની આરાધના કરે તો નાના તપ કરવાથી ફાયદો શું થાય? અથવા તો પછી મોટા તપ કરે, ઉપવાસ કરે, આયંબિલ કરે, તો આ તપ કરવાથી ફાયદો શું થાય? સમાધિ કેવી રીતે મળે? સ્વામી, ઈચ્છાઓ ઓછી થાય. સ્વામી, હાજી, એક પ્રશ્ન છે આમ. બોલો. તો તમે કીધું રોજ પેલા મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી તમે.
તમારા પ્રશ્નના જવાબ હું તરત આપું છું. જી સ્વામી. ઇન્દ્રિયનું નિગ્રહ, ઈચ્છા બોલો ઓછી બોલો કરી, બોલો, શું પ્રશ્ન છે? અભ્યાસ પડે સ્વામી, તપ કરવાથી આપણો અભ્યાસ થાય, એનો અભ્યાસ વારંવાર પણ આપણે અભ્યાસ પછી કરી અભ્યાસ કરીને કરવું જ શું? એટલે તપ આપણે વધારી શકીએ પછી તપ આપણી કરવાનો. આપણે શરીરને ટેવ ઈચ્છાઓ. પડે, મન અને શરીરને ટેવ પડે, ઈચ્છા ઓછી કરવાની અને તપનો અભ્યાસ કરવાની વારંવાર કરી શકીએ આપણે. મન અને શરીરને ટેવ પડવાની જરૂર છે એવું લાગે છે તમને? મને એવું એનાથી લાગે શું છે. ફાયદો થાય? સમાધિનો અર્થ છે કે તમને અસમાધિમાં જવા ન દે. હને? તો તપ કરવાથી સમાધિ શું રે? તમને અસમાધિમાંથી કેવી રીતે બહાર કાઢે? તો કે આપણે તમે નાના નાના તપ કરીને અભ્યાસ કરો, તમારા શરીરને એનાથી આદત કરાવો. તો શું થાય કે કાલે સવારે તમને ભૂખું રહેવાનો પ્રસંગ આવ્યો. કાલે સવારે તમને તરસ્યું રહેવાનો પ્રસંગ આવ્યો. કોઈ ઘટના બની કે તમને ભોજન પાણી ન મળ્યા. હમ તો તમે ઉદ્વિગ્ન ન થાવ. હમ બુભુક્ષ તો કેમ ન કરતી પાપમ, ભૂખ લાગી ગઈ હોય ને સહન ન થાય તો માણસ કયું પાપ ન કરે? જી સ્વામી. હા, બરાબર. સમજાય છે હા. તમને? હમ તપસ્યા કરવાનો મૂળ હેતુ આ છે કે કાલે સવારે તમે ધ્યાન કરવા બેઠા. અમે તો મારી નજર સામે આ કિસ્સાઓ જોયા છે એટલે મને ખબર છે કે જો તમે ખાવા પીવા કે તપની અંદર તમે એમને એમ સીધા ધ્યાનમાં જાવ ને, કઈ જો તમને અભ્યાસ ન હોય તો ઘણી વાર ધ્યાનમાં સાધક અંદરથી ઉતરી જતો હોય, પણ ખાવા અને પીવાના કારણે એ પાછું એને ધ્યાનમાંથી વિચલિત થઈ જતા હોય. તો આવું થાય. હા, એટલે શરીરને આદત પાડો. શેની આદત પાડો? તો કે ભૂખું રહેવાની, લુખું સુખું ખાવાની, બરાબર? જે મળ્યું છે ચલાવી લેવાની. તો શરીરની આદત પડે તો કાલે સવારે એવા પ્રસંગો આવે તો આપણી સમાધિ ન તૂટે, આપણા જીવનમાં આંધી ન આવે. હમ સમજાણું? કાલે સવારે તમે ધ્યાનમાં બેઠા ને, તમે એકદમ ઊંડા એટલા ભાવની અંદર વયા ગયા અંદર, તો તમને ખાવા પીવાને લઈને તમારું ધ્યાન તૂટશે નહીં, ભંગ નહીં થાય. નહીતર ભંગ થાય, ધ્યાન તો પણ સ્વામી ભંગિત થઈ જાય. તમે ઊંડા વયા ગયા એટલે ચિંતનમાં જ જઈએ ને, ત્યારે ધ્યાનમાં ક્યાંથી રહીએ? આપણે ચિંતનમાં હોઈએ ને ત્યારે. એવું નહીં, તમે ધ્યાનમાં ગયા, હા, અને ધ્યાનમાં સીધા તમે અંદર ડાયરેક્ટ ઉતરી ગયા, પણ જો શરીરને અભ્યાસ ન હોય તો શું થાય? તો કે મેઘકુમાર જેવું થાય. મેઘકુમારને દીક્ષાના ભાવ થયા ને નીકળી તો ગયા તરત, હમ પણ અભ્યાસ નહોતો. ભૂખું રહેવાનું, સહન કરવાનું એવો અભ્યાસ નહોતો. તો પહેલે જ દિવસે રાત્રે લોકોની માટી ગુરુ ભાઈઓની માટીથી અકળાઈ ગયા અને રજોરણ પાછો દેવા પહોંચી ગયા. તો સમાધિ થઈ કે ન થઈ? જી. આ બધા કરવા પાછળ છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણો સમાધિનો તાર તૂટવો ન જોઈએ. અંદરથી આપણે આઘાત અને પ્રત્યાઘાતમાં વયા ન જવા જોઈએ. એની માટે આ બધી સમાધિ છે. એની માટે આ બધા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના રસ્તાઓ છે. જી. કે એનો તમે વારંવાર અભ્યાસ કરો તો કોઈ પણ વાતાવરણ તમને જવા ન દે. અસમાધિમાં તમને લઈ જઈ ન શકે. તમે અસમાધિની આંધીને પાર કરી જાઓ. સમજાણું બરાબર? સ્વામી, હા, બોલો. તો તમે કીધું 12 પ્રકારના તપમાંથી કોઈ તપ નાનું મોટું કરવું જોઈએ. તો એમાં આપણે હવે આપણી આદત હોય કે આપણે વાપરી લીધું, મતલબ ભોજન કરી લીધું, પછી 4-5 કલાક માટે આપણને કાંઈ ન જોઈએ, તો આપણે 4-5 કલાકમાં પચકાણ લઈએ તો જ તપ ગણાય કે આપણે મન ના થાય આપણું ખાવાનું તો ચાલે? કેવી રીતના? એટલે આપણે પચકાણ લેવા જરૂરી હોય તપ માટે? હા, ઓલા અંગૂઠી પચકાન. અચ્છા.
શરૂઆતમાં આપણને થોડુંક એમ લાગે કે ભાઈ આપણે નથી ખાતા, આપણે ખાવું નથી ને આપણે પચખાણ લીધા, પણ એ ધીરે 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 આપણને અનાસક્ત તરફ લઈ જાય. આપણા શરીરને આ બધાનો અભ્યાસ પડે. સાહેબ ક્યારેક તમે મુઠ્ઠીથી જમી જ લીધું, પચખાણ જમી લીધું અને તમે પચખાણ નથી કર્યા, સમજી લ્યો. હા, ચોવિયાના પચખાણ નથી કર્યા અને કોઈ બાજુમાંથી આવ્યા કઈક એવી સારી તમને ભાવતી વસ્તુ લઈને, પચખાણ ન હોય તો ગમે એટલા જઈમાં હોય તો એકાદ વસ્તુ મોઢામાં નાખી દો કે ના નાખી દો? સ્વામી આમાં એક પ્રશ્ન છે, પૂછું સ્વામી? હા, પેલા આ વાત થઈ ગઈ, બરાબર સમજાઈ હા ગઈ? જી સ્વામી. હા હા, એટલે આવા નાના 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 અભ્યાસો આપણા જૈન દર્શન ની અંદર ગ્રંથિ સંયમ, મુઠ્ઠી સંયમ, જે 10 પ્રકારના પચખાણો આપણે ત્યાં નવકાશી આ તે બધા જે દેવાય છે, આ બધા એકચ્યુઅલી ધર્મ નથી, પણ આ આપણને સમાધિમાં લઈ જવાના રસ્તાઓ છે. સ્વામી એ જ મુઠ્ઠી સેમના જ અભ્યાસ પચખાણ પૂછ્યું છે. તો હા સ્વામી ધર્મ મુઠ્ઠી કોને સેમના કહેવાય? પચખાણ લીધા આપણે અને શેના પાળતા ભૂલી ગયા તો દોષ લાગે સ્વામી? પછી શેના મુઠ્ઠીના પચખાણ લીધા આપણે અને પછી પાળતા ભૂલી ગયા, મોઢામાં કઈક વહી ગયું, કઈક નાખી દીધું, પાણી પણ પી લીધું, તો પછી પચખાણ તૂટી ગયા, તો પછી શું કરવાનું? સજાગતા રહેવાની, તમારી માટે કઈક એક નાનકડું પ્રાયશ્ચિત ગોઠવી દેવાનું જી કે ભૂલાઈ જાય તો મારે નવકાર મંત્ર ગણી લેવા, કે મારે તમે વોટેવર તમને જે પણ અનુકૂળ પડે એવું એક નાનકડું એના માટેનું પ્રાયશ્ચિત ગોઠવી દેવાનું. આભાર સ્વામી. પણ અભ્યાસ પાડવો જરૂરી છે શરીર માટે. જાગૃત રહેવા માટે, હા, જાગૃતિ અવસ્થામાં રહેવા માટે. હા, કોઈ ભૂખા નથી રહી શકતા તો વસ્તુ ઓછી વાપરે. ભાવતી વસ્તુ છે, સમજી લો કે આપણા ઘરમાં 10 વસ્તુ બનાવી છે, તો એક વસ્તુનો ત્યાગ કરો. વૃત્તિ સંક્ષેપ છે, પદાર્થ નો સંક્ષેપ છે, તો કોઈ પણ આમાં તો આપણે કરી શકીએ ને. તપ સ્વામી બહુ ભાવતું ભોજન છે તો પેટ ભરીને ન જમીએ, થોડુંક ઓછું રાખીએ, પેટ ઊણું રાખીએ તો શરીર પણ સ્વસ્થ રહે અને તપનું તપ થાય. હા બોલો. પ્રતિસલ્લીનતા નો શું મતલબ થાય? એ પણ તપ છે ને? ઇન્દ્રિયોને બે કાબુ ન થવા દેવી. અચ્છા, અને વૃત્તિ સંક્ષેપ એટલે અંદરની વૃત્તિઓને હા હા, વૃત્તિ ધ્યાન સંક્ષેપ. રાખવું. વૃત્તિ સંક્ષેપ છે એટલે 50 વસ્તુ છે. બુફે સિસ્ટમ એટલા માટે હોય કે ભાઈ 50 વસ્તુ છે તો 50 વસ્તુ ન લેવાય. એમાંથી તમે પસંદ કરો, તમને ચોઈસ માટે 50 વસ્તુ છે. પણ આપડે તો શું કરે કે 50 વસ્તુ જરાક 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 પણ ચાખીએ. તો આભાર વૃત્તિ સ્વામી. સંક્ષેપ નો અર્થ એ છે કે સામે ઘણા પદાર્થો છે, પણ એમાંથી આપણી વૃત્તિ સંક્ષેપીને આપણે એમાંથી અમુક જ વસ્તુ ખાઈએ, અમુક છોડી દઈએ. આભાર સ્વામી. એવું થાય કે ના થાય? જી સ્વામી, આભાર. કાળથી આપણને વૃત્તિ ભાવતું સંક્ષેપ છે અને આપણે કોઈને આમંત્રણ કરીએ, એને આપી દઈએ, તો આ બધા વૃત્તિ સંક્ષેપો છે. હાજી, શું કયો છો? કાળથી વૃત્તિ સંક્ષેપ એટલે શું? હા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વૃત્તિ સંક્ષેપ. દ્રવ્યથી વસ્તુ આવે, હમ ક્ષેત્રથી તમે ક્ષેત્રની મર્યાદા કરો, વૃત્તિ સંક્ષેપ. કાળ હા, મારે ફોરેન ટૂર કરવી છે ને, મારે આ ટૂર કરવી છે, મારે અહીંયા જવું ને, મારે ત્યાં જવું ને, હા, તો એ ક્ષેત્રથી વૃત્તિ સંક્ષેપ છે. કાળથી વૃત્તિ સંક્ષેપ એટલે શું? જે આપણે કે ભાઈ હું કેટલા વર્ષ સુધી સંસારમાં રહીચો પૈચો રહીશ, અમુક સમય થાય એટલે મારે મારી વૃત્તિને સંક્ષેપવી જોઈએ, બરાબર? અચ્છા અથવા તો તમે ઉંમર થાય છતાં પણ વાળ કાળા જ કર્યા રાખો, હમ અપ ટુ ડેટ રહ્યો, તો
કાળ કાળ પ્રમાણે કામ કરું ને કે ભાઈ અમુક કાળ થયો છે પછી આપણે પાછું વળતા શીખાય, અથવા તો આપણે મનમાં કાળનો વૃત્તિ સંક્ષેપ કરીએ કે ભાઈ ચાલો હું 10 મિનિટ માટે અહીંયા ને અહીંયા સ્થિર બેસી જઈશ, તો મેં કાળનો વૃત્તિ સંક્ષેપ કર્યો. સમજાણું તમને? કે બહારના વ્યાપારોમાં જતો તો મારો કાળ, એને મેં સંકોચીને મારા તરફ વાળ્યો. હા ને, દિવસમાં હું 3 વખત જમતી હતી તો હવે હું 2 વખત જમું તો બરાબર ને? તો આ બધા કાળની અંદર આવે. હું પેલા 7 કલાક સૂતી હતી, હવે મેં 4 કલાક સૂ, 5 કલાક સૂ, પેલા દિવસે સૂતી હતી. તો આ બધા કાળથી છે કે મારો કાળ જ્યાં ત્યાં જેવી તેવી રીતે વપરાતો તો ત્યાંથી આપણી વૃત્તિ સંક્ષેપી અને એને સારા રસ્તે કાળને વાળવો. સમજાણું? જી સર. ઉંમર પ્રમાણે રહેતા શીખવું, આ બધા કાળથી વૃત્તિ સંક્ષેપ છે. અને ભાવથી વૃત્તિ સંક્ષેપ છે કે આપણા ભાવો, દુર્ભાવો કે બીજા ભાવો આપણા જ્યાં ત્યાં જતા હોય, કશાયના ભાવો જતા હોય તો એ ભાવોનો વૃત્તિ સંક્ષેપ કરો. લોભના ભાવો જતા હોય તો એનો વૃત્તિ સંક્ષેપ કરો. ક્યાંય જોયું નથી ને અંદરમાં લાલચ જાગી નથી તો એ ભાવમાં વૃત્તિ સંક્ષેપ કરો. બરાબર છે? સમજાણું? અને સ્વામી આ બધું પર્પઝફુલી કરવાનું કે અનાયાસે પણ થઈ જતું હોય તો એ પહેલા તમારે એને અભ્યાસ કરવા માટે પર્પઝફુલી જ કરવું પડે, પછી ધીરે 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 એ સહજ બની જાય કે પછી વસ્તુ આવીને તમે અંદરથી જ તમે ટૂંકાઈ જાઓ, અંદરથી જ તમારો સંક્ષેપ થઈ જાય. હા, એટલે અત્યારે આપણે સમજાયું ને તો મને એમ લાગ્યું કે આ તો ઘણું બધું થાય, મારાથી ઓટોમેટિકલી થઈ જ રહ્યું છે. તો પછી એટલે સહજ રીતે સારી વાત છે ને, થઈ રહ્યું છે તો. અને નથી થઈ રહ્યું ત્યાં પણ કરવાની કોશિશ કરો તો બધી રીતે ફાયદો થાય ને. જી સર. આખો દિવસ ગપ્પામાં જ બેઠા રહ્યા તો આપણે ઈ કાળમાંથી થોડો વૃત્તિ સંક્ષેપ કર્યો તો ચાલે કે ન ચાલે? કાળનો વૃત્તિ સંક્ષેપ થયો. 24 કલાકમાંથી 1 કલાક કાઢીને આત્મ સાધના કરી તો એ વૃત્તિ સંક્ષેપ થયો કે નહીં? એક સામાયિક કરી. હા, તમે બધું કીધું તો સ્વામી હવે એમ થાય છે કે 12 પ્રકારના તપ આપણે થોડા રોજ કરી શકીએ. હા, આરામથી કરી. 12 તપની આરાધના દરરોજ થઈ શકે. દરરોજ થઈ શકે, દર કલાકે પણ કરવી હોય તો થઈ શકે. અને એકચ્યુઅલી 12 પ્રકારના તપ છે એ આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટેની રેસીપી છે. તપ ઈ તપ નથી. આપણા શરીરને, આપણા યોગોને, આપણા આત્માને એકદમ સ્વસ્થ બનાવવા માટેની આ આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે. 12 પ્રકારના તપ એ કોઈ ક્રિયા નથી, પણ શુદ્ધિકરણના ઉપાયો છે આ બધા, અલગ અલગ રીતે. બરાબર? આભાર આપનો ખૂબ ખૂબ. જી. તો તપ કરવાથી શું થાય? તો કે ક્ષુધા, તૃષા આદિ પરિસવથી તે ઉદ્વિગ્ન થતો નથી. ધ્યાન આદિ આભ્યંતર તપમાં લીન થઈ જાય પછી એમાંથી બહાર ન નીકળે તો ધ્યાન એ તો મુક્તિ ને આત્મસુખ માણવાનો સૌથી મોટો ઉપાય છે. તો એમાં અગર લીન બની જાય તો સમાધિમાં વયો જાય સાધક, ત્યાંથી બહાર જ ન આવે. હા, પછી સુખ અને દુઃખના દ્વંદ્વોથી પીડિત થતો હોય તો એનાથી મુક્ત થઈ જાય. તો તપમાં આ બધી તાકાતો છે. સમજાય ગઈ બધાને? જી સ્વામી. જી સ્વામી. હા, આપણું 10મું અધ્યયન પૂર્ણ. સમાધિનું. તો આ બધા જે આપણે જ્ઞાન દર્શન, ચારિત્ર, તપના કે 10 વૈકાલિકની 4 સમાધિના 4 પદો, 4 ઉપાયો
કે આવશ્યક સૂત્રના 20 અસમાધિના કારણો, તો આ બધા જ આપણને ભાવ સમાધિમાં સ્થિર કરનારા ઉપાયો છે. જી સ્વામી. હા, અને સમાધિ થવી એનો અર્થ એ છે કે મન વચન કાયા એકદમ શાંત બની જાય. મનમાં ન વિચારો હોય, વચનમાં ન દ્વંદ્વ હોય, કે કાયામાં ન અસ્થિરતા હોય, ત્રણેયની અંદર એકદમ સ્થિરતા આવી જાય. આને કહેવાય સમાધિ. અને બહારની દુનિયા આખી એને માટે ભૂલાઈ જાય, આ સમાધિ છે. અને એ પછી અંદરમાં જાય, અને પછી અંદરમાં એની આત્માને ગોતવાની, આત્માને ખોજવાની, અંદરની ઢૂંઢવાની પ્રક્રિયા શરૂ થાય. ખોજવું અને ઢૂંઢવું, આ બેમાં ફરક છે. ખોજ બહારમાં થાય. તો આ બધી સાધનાથી આપણે ખોજ કરતા 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 આપણે સમાધિમાં વયા ગયા. તો ખોજ તમને સમાધિ સુધી લઈ જાય, અને સમાધિથી તમારી અંદરથી ઢૂંઢવાની પ્રક્રિયા, હા, આત્મ તત્વને અંદરથી પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા છે એને ઢૂંઢવું કહેવાય. ઢંઢોળીને અંદરથી ઉઠાડવું, એને ઉત્થિત કરવું, આ ઢૂંઢવું કહેવાય. એટલે આપણો ઢૂંઢીઓ ધર્મ છે, સમજાણું? સ્વામી કેટલું માર્મિક વસ્તુ છે. હવે આપણે નવા અધ્યયનને શરૂ કરશું. 5 મિનિટની વાર છે, આપણે શરૂ કરીએ. 11મું અધ્યયન છે માર્ગ. માર્ગ કોને કહેવાય? રસ્તો જેના પર ચાલવાનું. કે આપણને સત તરફ લઈ જાય. મંજિલ તરફ લઈ જાય આપણા એ મંજિલ માર્ગ. સુધી લઈ જાય જે રસ્તો. માર્ગનું કામ છે તમને ગતિ આપવાનું. પછી તમે જેવી ગતિ કરો એ રીતે તમે તમારી પોતપોતાની નિર્ધારિત મંજિલ સુધી પહોંચી શકો, જો પ્રોપર રીતે તમે ગતિ કરી તો માર્ગનું કામ છે તમને ગતિમાં સહાયક બનવાનું. માર્ગ એટલે રસ્તો. રસ્તો શું કામ આવે? તો કે આવાગમન માટે, ગતિ આપવા માટે, આવાગમન, જવું અને આવવું, આ બધાના માટે એ તમને સહાયતા કરે, ઉપયોગી બને, મદદરૂપ બને. તમારા નિશ્ચિત ધારેલા ધ્યેય સુધી તમને પહોંચાડવામાં એ મદદરૂપ બને. એને માર્ગ કહેવાય. બરાબર. અને બીજું, અધ્યાત્મની અંદર માર્ગનો અર્થ થાય જેને માર્ગણા કહેવાય. તો માર્ગનો અર્થ ખોજ પણ થાય. કે તમે આમ માર્ગ કરતા 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 તમે સહીમાં ઉતરી જાઓ. તો આ માર્ગણામાં પણ તમે જુઓ કે જીવ ક્યાં જઈ શકે. ઉપર જાય તો ક્યાં સુધી જાય, નીચે જાય તો ક્યાં સુધી જાય. તો એ ગતિ જ છે ને. બરાબર છે. હા, તો માર્ગ એટલે જીવને કે અજીવનું તો કોઈ નિશ્ચિત ધ્યેય હોતું નથી, પણ જીવનું જે ધારેલું ધ્યેય છે, નિશ્ચિત એનું ગંતવ્ય છે, એ ગંતવ્ય સુધી લઈ જવામાં મદદરૂપ બનનાર તત્વને, દ્રવ્યને માર્ગ કહેવામાં આવે. સમજાણું બધાને? જી સ્વામી. હા, તો એમાં આપણે હરેક અધ્યયનની અંદર 6 રીતે વિચારીએ છીએ. મૂળ રૂપે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. બરાબર ને? તો નામ તો કોઈનું માર્ગ નામ આપ્યું,
તો એ નામ તો ઈઝી છે, સ્થાપના, એટલે આપણે આને સ્થાપી દીધું. આમ આપણે રોડ નું ચિત્ર બનાવ્યું તો ભાઈ કે આ માર્ગ કહેવાય. હા, નકશામાં જે બતાવ્યું કે ભાઈ આ માર્ગ છે, આ રેલવે હા માર્ગ છે, આ જલ માર્ગ છે, આ હવાઈ માર્ગ છે, હા બરાબર, આ સ્થળ ક્ષેત્ર માર્ગ છે. તો માર્ગ આપણને ઈ જે ચિત્રમાં દોરેલા બતાવે ને આપણે કહીએ કે ભાઈ આ માર્ગ છે, તેને કયો માર્ગ કહેવાય? તો કે એને સ્થાપના માર્ગ કહેવાય. બરાબર. ગોશાલકજી છેલ્લે છેલ્લે સંકેતી થયા. ભગવાન મહાવીર સ્વામીના શબ્દોથી અંદરથી જાગ્યા કે 7 દિવસ પછી મારું નહીં તારું મૃત્યુ છે. અને એ અંદરથી તો સમજતા હતા કે ભગવાન સાચા છે, હું ખોટો છું. અંદર એને ખબર નહોતી એવી વાત નહોતી, પણ જગજાહેર નહોતું થવું એને લોકોની વચ્ચે. બરાબર છે. તો છેલ્લે એને સંકેતની સ્પર્શના થઈ કે હું કરી રહ્યો છું એ ખોટું છે. મેં ગુરુનો દ્રોહ કર્યો, ગુરુ પ્રત્યે મેં આવા અવર્ણવાદો કર્યા, ગુરુને મેં તેજોલેશિયા છોડી. હા, તો એ બધાના કારણે એના પસ્તાવાના કારણે એને છેલ્લે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને એને મનમાં એવું થયું કે હું ખોટો છું ને ભગવાન સાચા છે. અને એને એના પ્રાયશ્ચિત રૂપે પોતાના શિષ્યોને પણ બોલાવ્યા અને શિષ્યોને બોલાવીને કહ્યું કે મારું મૃત્યુ થયા પછી શ્રાવસ્તી નગરીના એક રસ્તા ઉપર, પછી 3 રસ્તા હોય, 4 રસ્તા હોય, 2 રસ્તા હોય, બધા જ રસ્તા ઉપર મારા શબને ઢસડીને લઈ જાજો અને એના પર થૂકજો કે આ જિંદગી ભર એના ઉપકારી ગુરુની સાથે ગુરુદ્રોહ કરીને રહ્યો છે, આવું કોઈ કરશો નહીં, આવું કોઈ કરશો નહીં. એવું પોતે પ્રાયશ્ચિત જાહેર કર્યું. આ કઈ નાની સૂની વાત છે? જય સ્વામી. હા, હા ગોશાલકજીએ પોતાનું આ રીતે પ્રાયશ્ચિત જાહેર કર્યું કે શ્રાવસ્તી નગરીના એક દોરા ચૌરા બધા જ ઉપર મારા સબને ઢસડીને લઈ જજો પાછા, પાલખીમાં નહીં. અને પછી જેટલા જેટલા રસ્તા ઉપરથી તમે મારા સપને લઈ જાઓ એ બધા જ રસ્તા ધોવડાવી દેજો, જેથી ગુરુદ્રોહના જે કઈ પણ ખરાબ પરમાણુ છે એ આ વિશ્વમાં બીજા કોઈને હેરાન કરે. ઓ વાહ. હા, હા એને ગંગા જળથી ધોવડાવી નાખજો. આટલું પોતે પોતાનું પ્રાયશ્ચિત જાહેર કર્યું. પછી પણ શિષ્યો જે આપણે બનાવી બેઠા હોઈએ ને, આપણો એક વર્ગ, હા વર્ગ પણ ન બનાવવો જોઈએ. બનાવવું કોઈ પણ જીવ, કોઈ પણ વસ્તુનું સર્જન એટલા માટે જ નુકસાનકારી હોય કે એ પછી તમે નહીં હો ત્યારે કયા રસ્તે જશે ને કયા માર્ગે વળશે એ તમારા હાથમાં નથી, પણ તમારું સ્થાપેલું છે એટલે તમારા માટે તો નુકસાનકારી જ છે. સમજાણું? જી જી. હા, એટલે ઓસિરાવવું, આ બધા શબ્દોના મહિમા ભગવાને એમને નથી આપ્યા કે તમે જેનું સર્જન કર્યું છે એનું વિસર્જન કર્યા વગર તમે અગર સંસાર છોડો તો એનું પ્રદૂષણ તમને ભવો ભવ લાગશે. ગોશાલકજીએ કીધું, પણ હવે એને પોતાના આખા શિષ્યોને સ્થાપ્યા હતા, હવે એને કઈ પોતાનો આખો વર્ગ વિખેરો નતો અને શિષ્યોએ અંદર અંદર નક્કી કરી લીધું કે હવે આપણે ગુરુએ આપણને પ્રાયશ્ચિત રૂપે કીધું છે અને આપણે શ્રાવસ્તી નગરીમાં અત્યાર સુધી આવા ઢંઢેરા પીટાવ્યા છે ભગવાનને ખોટા ને અમે સાચા તીર્થંકર અમે છીએ અને ભગવાન ખોટા છે ને આવી બધી વાતો ફેલાવી છે, તો લોકોમાં શું થશે? લોકો આપણા માટે શું વિચારશે? પછી આપણું શું? આપણને કોણ માનશે? તો આવા બધા ઘણા બધા મોહ માણસને અટકાવતા હોય. જય સ્વામી. સિક્યુરિટી માણસને સારા રસ્તે અચ્છા. જવા ન દે. સાધક ને હા સિક્યુરિટી અરે લેવા દેવા જ ન હોય. હમ. હા, એને તો કઈક વખત પોતાનું જાહેર કરી દે, પછી કોઈને પથરા મારે તો મારવા દે, એની સાધનાનો એક પાઠ બની જાય. જય સ્વામી. પણ ગોશાલકજીના શિષ્ય વિચાર કર્યો કે પછી આપણું ભવિષ્ય બગડી જશે, આપણે જાહેર કરી દેશું તો લોકો આપણા ઉપર વિશ્વાસ નહીં કરે. હા નહીતર અત્યારે ભગવાન મહાવીર કરતા આપણો વર્ગ મોટો છે,
આખો વર્ગ હા, તૂટી જશે. તૂટી જશે. એટલે અંદર અંદર જે નજીક નજીક ના હતા એના શિષ્યો એને કહ્યું કે આપણે છે ને આપણું આજે આપણું સ્થાનક છે એ સ્થાનક ની અંદર આખી શ્રાવસ્તી નગરી બનાવીએ. અચ્છા એટલે અને શ્રાવસ્તી નગરી ના રસ્તા કોઈ બનાવીએ હમ અને એ રસ્તા ઉપરથી આપણે આપણા ગુરુદેવના સ્તંભને ફેરવી દેશું એટલે ગુરુદેવની ઈચ્છા એ પૂરી થઈ જાય અને લોકોને જાહેર પણ ન થાય. હે સ્વામી, સ્વામી. આ તો માયા થઈ ગઈ ને સ્વામી? માયા થઈ ગઈ ભલે થઈ ગઈ, પણ ઈ બધા માર્ગ બનાવ્યા તો ઈ માર્ગ ને કયો માર્ગ કેશો? કે કઈ સાચા માર્ગ હતા? ના. એને સ્થાપના માર્ગ કહેવાય. મારે અચ્છા. સમજ્યા ને? હમ બેસી ગયું બધાને બરાબર નામ માર્ગ તો અહીંયા સ્થાપના. સ્વામી ગોશાલાએ તો વિસર્જન કર્યું બધું, પણ આ લોકોએ હા, પકડી રાખ્યું તો એમાં ગોશાલા તો છૂટી ગયા ને એનાથી? ગોશાલાથી છૂટી ગયા પણ વર્ગ તો એનો જ હતો ને. વર્ગ એનો જ હતો. હા. એટલે એમણે જે હા શીખવાડ્યું હોય તો રહ્યું હોય ને એમ, હે ને? હા, તો ઈ પરંપરા તો ક્યાંય સુધી રહી ને? હમ. હા. તો એનો ઈ પણ ગોસાએ તો પરંપરાને છોડી દીધું. વિખેરી નથી નાખી એને. પણ સ્વામી એને તો છોડી દીધું તો પણ એને દોષ લાગે? કેમ ન લાગે? પણ મેં તો પણ ઓસાવી દીધું હોય, સમજો. તમે કરેલું ઓસીરાવી દીધું એને ખાલી પ્રાયશ્ચિત જાહેર કર્યું, એને પોતાના વર્ગને ઓસીરાવ્યો નતો. અચ્છા, પ્રાયશ્ચિતમાં કીધું ખાલી. અમારા ગુરુદેવે ઓસીરાવ્યું. હો, હા. ગુરુદેવ 1 વર્ષથી અમને તૈયાર કરતા હતા કે તમે બધા જ મારી આજ્ઞામાં છો, જેટલા પણ ભક્તો છે કે જેટલા પણ સાધુ સાધ્વી છે, તો એ કે મેં તમને બધાને દ્રષ્ટિથી તૈયાર કર્યા છે, જ્ઞાનથી તૈયાર કર્યા છે, આચરણથી તૈયાર કર્યા છે. એટલે તમે તમારી રીતે વિચરી શકો એટલા મેં તમને બધાને સક્ષમ કર્યા છે. તો તમને બધાને હું મારી આજ્ઞામાંથી મુક્ત કરું છું, આવું એક જાહેરમાં અમને બોલીને અમને એને પોતાની આજ્ઞામાંથી મુક્ત કર્યા છે. બહુ મોટી વાત. ઓકે. ધન્ય સ્વામી, ધન્ય. ધન્ય. હં? પોતે પ્રવચન આપીને પછી બધા જ હતા અને બધાની વચ્ચે એને કીધું કે આજથી હું મારા જેટલા પણ મારી આજ્ઞામાં સાધુ સાધ્વી છે એ બધાને હું મારી આજ્ઞામાંથી મુક્ત કરું છું. અને તમે બધા જ હવે સક્ષમ છો. મેં તમને બધાને જ જેટલું દેવાય એટલું બધાને જ આપ્યું છે, દ્રષ્ટિ આપી છે, જ્ઞાન આપી છે, સમજ આપી છે, આચરણ આપ્યું છે. બસ એ માર્ગે ચાલો. કા વિવેકી રહ્યો ને કા વિવેકી નું સાનિધ્ય લઈને રહ્યો. તો આવું કે તમને બધાને તૈયાર કર્યા જ છે અને પોતે છેલ્લે છેલ્લે અમને બધાને જ ઓસીરાવી દીધા કે હું બધાને આજ્ઞા ધર્મથી મુક્ત કરું છું. એટલું તો કીધું, પણ પછી એમ પણ કીધું કે મેં તમને એમના પ્રવચનનો ખજાનો છે, એક એક પ્રવચન તમને હંમેશા વાત કરું છું કે એક એક હા. પ્રવચન અદ્ભુત છે એમના. જી સ્વામી. તો એ પ્રવચનો હું કદાચ તમને આપું, તો મારે એમ નહીં કહેવાનું કે ગુરુદેવે આમ કહ્યું હતું. ઓકે. એટલે કે હું મારા તમામ ઈ પ્રવચનો મેં તમને જે કંઈ પણ આપ્યું છે તો એના ઉપરથી પણ હું મારો માલિકી ભાવ ઉઠાવી લઉં છું. ઓકે. સમજાણું તમને? હવે એ તો એનું પોતાની સાધનાનું સર્જન છે પ્રવચનો. એ તો તેને પોતાના પ્રવચનો ઉપરથી પોતાના જ્ઞાન ઉપરથી પણ માલિકી ભાવ ઉઠાવી લીધો હતો કે એમાં તમારે મારું નામ નહીં લેવાનું. પણ સ્વામી આપણે તો બોલીએ જ છે ને કે ગુરુદેવના પ્રવચનમાં આમ હતું, કે ગુરુદેવે આમ ફરમાવ્યું છે, તો પછી આ તો એ આપણો વિનય છે ને, સ્વામીનો વિનય છે, પણ ગુરુદેવ સાચી વાત આ છે કે એને પોતાનું વિવેક રાખવી અને પોતાનું એના ઉપરથી અધિકાર ભાવ ઉઠાવી લીધો. તો મેં પછી કીધું પણ ખરું તરત ગુરુદેવને, તો ગુરુદેવ તમે કીધું ને અમે ન કર્યું, તમે એને અમને એમ પણ શીખડાવ્યું છે કે જેની પાસેથી જ્ઞાન લીધું છે એનું નામ લીધા વગર તમારે કોઈ દિવસ જ્ઞાન પીરસાય નહીં, તો તમને દોષ લાગે. તમે નામ કોઈનું પણ ન બોલો તો તમને ચોરીનું પાપ લાગે.
આદત તમારે પાડવી શું કરવાનું? તો કે હું તમને કઉ છું ને, હું તમને આજ્ઞા આપું છું કે તમારે મારું નામ નહીં લેવાનું, એટલે તમને ચોરીનું પાપ ન લાગે. પણ એનો ભાવ હતો. હા, પછી મને તો ત્યાં સુધી અમને બધાને સમજાયું કે મેં કીધું ગુરુદેવ તમારી પાસેથી અમે આ બધું મેળવું છે, આ દ્રષ્ટિ, આ જ્ઞાન, આ સમજ, તો પછી અમે ન કહીએ તો અમે નગુણા કહેવાય. અને ઉપરાંતમાં તમારું આપેલું જ્ઞાન છે તો એમાં તમારું નામ આપે તો વાંધો શું છે? તો કે મારું જ્ઞાન ક્યાં, તો મેં ઉપરથી લીધું તું. એ કે તમે કરિયાણાની દુકાને જાઓ છો અને તમે જે પણ કરિયાણું લ્યો, ઘઉં લ્યો કે જે પણ ગ્રોસરી તમે લ્યો છો, તો એમાં લખ્યું છે કે આ ખેતરનો માલ છે, આ ખેતરનો માલ છે, આ ખેતરનો માલ છે. અચ્છા, હા, શીતમ. એ તો જે ઘઉં લેવા જાય એને ઘઉં આપી દે, ચોખા લેવા જાય એને ચોખા આપી દે, આ રીતે આપે છે ને. તો બસ પરાવાણી થી પરમવાણી થી આવ્યું, પરાવાણી થી મેં સમજ્યું, મારાથી આગળ જાય, આગળ જાય. એ આ તો વહેતી ગંગા છે શ્રુતની, એના પર ક્યાંય માલિકી ભાવ નહીં રાખવો. ત્યારથી વિચાર આવ્યો કે કોઈ દિવસ આપણે આપણી રચનામાં આપણું નામ નહીં આપવાનું. આપણે નામ આપનાર તીર્થંકરે ક્યાંય આગમમાં લખ્યું કે આ ભગવાન મહાવીર સ્વામીએ કીધું છે? ના. આ મહત્વની વાતો છે. તો સર્જન કર્યા પછી એનું વિસર્જન કરવું, 48 વર્ષના પ્રવચનનો એનો ખજાનો છે, એનું સર્જન છે, એની નાભીમાંથી નીકળેલા પ્રવચનો છે, એનું પણ એને વિસર્જન કરીને ગયા. જય સ્વામી, અદભુત. હે ને? સ્વામી, અમારે સંસારીઓએ વિસર્જન કરવું હોય તો રોજે રોજ, તો આપણે ખાલી રાતના જે આહાર શરીરને ઉગથી બોલ્યા એમાં વિસર્જન થઈ ગયું કે કંઈક ના, ન થાય. કરવું તમારા પડશે? હા, સંબંધોનું વિસર્જન. તમે આહાર કરીને શુદ્ધિ બધું તમે ઓસીરાવો છો, પણ એની ચાવી તમારી પાસે જ હોય ને, તમારા હા. શું કહેવાય, તમારા અધીનસ્થ જ હોય ને. તો એના માટે કઈ ટીપ આપજો ને, અત્યારે ટાઈમ હોય તો હમણાં, ને તો પછી તો અમે પણ કઈક હા. કરી શકીએ એમાં. વાત કરશું, આપણે વિચારશું. બહુ આવે એટલે એમને સોંપી દેવાનું બધું. હા. એમ સોંપાતું નથી. હા. ઇનસિક્યુરિટી નો ડર એટલો બધો છે કે આપણે બધું કોઈ સોંપી શકતા જ નથી. સ્વામી, એ સિવાય ઘણું બધું એવું છે કે આપણે જ પથ્થરો કરીને રાખ્યો છે, આપણે આપીએ દીધું એક વખત, પણ છતાં જ્યાં રહીએ છીએ ત્યાં માલિકી ભાવ તો કોઈને કોઈ માથું રીતે મારું કદાચ હશે જ, આવી જ જતો હોય ને. એટલે એમાંથી કેવી રીતે છૂટવું એમ. એક અને ટોપિક લીધું ગુરુદેવ સ્વામી. ગુરુદેવ હતા ને ત્યાં સુધી એને બહુ બહુ સ્પષ્ટ જીવન જીવ્યા છે. જ્યાં સુધી અમે મોટા ગુરુદેવ પાસે હતા, તપ સમ્રાટ પાસે, બરાબર, અમને તૈયાર કર્યા છે, ભણાવ્યા છે, સંસ્કારિત કર્યા છે, બધું જ સાધક ગુરુદેવે કર્યું હતું. પછી અમે દીક્ષા અમે મોટા ગુરુદેવે આપી. હા, અને પછી મોટા ગુરુદેવ દેશ બાજુ હતા ને ગુરુદેવ અહીંયા મહારાષ્ટ્રમાં હતા, સાધક ગુરુદેવ. તો પછી સાથે નહોતા બંને જણા. અમે ત્યાં પછી મોટા ગુરુદેવ હતા ત્યાં સુધી મોટા ગુરુદેવ સાથે હતા, મોટા ગુરુદેવ દેવલોક થયા એટલે અમે સાધક ગુરુદેવ પાસે આવ્યા. તો જ્યાં સુધી અમે સાધક ગુરુદેવની આજ્ઞા સ્વીકારી નહીં, ત્યાં સુધી અમને સલાહ આપે, સૂચન આપે, પણ અમને આજ્ઞા નહોતા આપતા. એ કે આજ્ઞા આપવાનો મારો ધર્મ નથી. સ્વામી, આમાં એક પ્રશ્ન પૂછું? હમ. મેં હમણાં મારું ઘર ને બધું વેચી નાખ્યું, ઇન્ડિયાનું બધું કાઢી નાખ્યું, બધું બધાને આપી દીધું, સાધર્મિક ને જેને જોતું એ બધાને. પણ જે થોડું ઘણું દીકરીઓ માટે રહેવા દીધું છે, તો એનો પરિગ્રહ મારો કહેવાય પરિગ્રહ, કે હું એમ કહી દઉં કે ના, પણ દીકરીઓ એને હવે આ સોંપી તમારી? દો તો તમારો ન ગણાય. પછી એમાં તમારી વૃત્તિ ન આવી જોઈએ, બસ. ઓસીરાવાનો અર્થ શું કે એમાં તમારી માલિકી ન રહેવી જોઈએ. અધિકાર ઉઠાવવાનો અર્થ એ છે કે તમારો એમાં પાછળ અધિકાર ન રહેવો જોઈએ. એટલે એ બધું જ મેં ઓસરાવી દીધું, જે દીધું એ બધા સાધર્મિક ને મારું આમાં કઈ હક નથી, કઈ છે નહીં મારું. હા, પણ આપી દીધું હોય ને પછી સમજી લો કે સાધર્મિક ને તમે જે આપ્યું, પછી તમને યાદ રહે કે મેં એને આ આપી દીધું, આ વસ્તુ મેં આપી છે, તો હજુ તમે અધિકાર ભાવ નથી ઉઠાવ્યો. ના, મેં જોયું જ નથી શું આપ્યું છે ને શું નહીં. મારા ભાઈને હા, કીધું જે દેવતું હોય બધું આપી દે, મને નથી ખબર કાંઈ.
અચ્છા, ચાલે ચાલે. હા, મેં સારી જોયું જ વાત છે, નથી. સારી વાત છે, સારી વાત છે. આપણો અધિકાર ભાવ ઉઠવું આ મહત્વનું છે બસ. એટલે ખબર જ નથી શું બેન લઈ ગયા શું નહીં. સાધર્મિક આપણી બેન માલિકી નહીં, આપણો અધિકાર ભાવ નહીં. એટલું જ ચાલો રાખ્યું છે બસ કે અહીંયા જે આજે છે આટલું રાખશો. હા, મારી એ રૂમ જેટલું સારું. અહીંયા એટલું છે, મારી રૂમ જેટલું જે મેં રાખી છે. ઘરમાં પણ મારે કાંઈ નહીં, દીકરી જેમ કેમ કરવાનું મારે બસ. બરાબર છે, સરસ, બહુ સરસ. બહુ સરસ. હવે આપણે ધન્યવાદ પોણા 5 સ્વામી, ખૂબ થયા છે, ખૂબ રાખીએ. આભાર. જી હા, સ્વામી. જી જય સ્વામી. સ્વામી. ધન્યવાણી, થેન્ક યુ. ધન્યવાદ સ્વામી, ખૂબ આભાર ધન્યવાદ, આપનો સ્વામી. ધન્યવાદ. સ્વામી તો જય એક બા- ખૂબ પૂછું. ખૂબ આભાર. હાજી. ના પ્રવચન તમે કયો છો તેના પ્રવચનની સીડી હોય કે કઈ લખાણ છે કે કેવી રીતે કઈ હોય ખજાનો શેની? ગુરુદેવના ગુરુદેવના પ્રવચન. પ્રવચન? હૃદયના પ્રવચનોની સીડીઓ છે. તો અમને આપો ને સ્વામી. સ્વામી પીરસી તો રહ્યા છે, સ્વામી નું ઓછું છે. એમના પ્રવચનોની છે ને એક એક અ, એક લિંક લિંક એટલે શું, મારું કહેવાનો અર્થ છે કે એમના પ્રવચનોની એક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ અગર તમને સમજાઈ જાય ને બરાબર, પછી તમે એના પ્રવચનો સાંભળો ને, એક એક અણમોલ મોતી છે, એક એક અણમોલ મોતી છે. પણ અત્યારે જ તમે સમજાવો છો ત્યારે જ એટલો અહોભાવ આવે છે ને સ્વામી, કે તમારાથી જ અમને એટલો અહોભાવ આવે છે. તો સમજાશે ને ક્યારેક તો, કૃપા હશે એમને પણ તો હું અમને એકવાર સમજાશે. એકવાર એકવાર મારા પ્રવચનને બદલે એમનું પ્રવચન જ મૂકીશ. હં? ચાલો. ચાલશે, ચોક્કસ સ્વામી. ખૂબ ખૂબ આભાર આપનો. એ સ્વામી, ધન્યવાણી સ્વામી, ખૂબ ખૂબ ધન્યવાદ આભાર. સ્વામી, ચંબાઇદમ ધન્યવાદ પચામિന આપનો. મિણખરમ અચખરમ પયાહીણમ ધન્યવાદ. વિનયહીણમ જોગહીણમ ઘોષહીણમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડીચીમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ વણતા ગણતા ચિંતવતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. સ્વામી પોશીના નમો પછાડ છે. હરિહંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો લોય શુભસાવન. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિઘંટા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ મંગલમ ચદારી લઘુતમા હરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમો લઘુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષતના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. સ્વામી પૂજ્ય અથેન્દાને ગુરુદેવ કી કી જય. જય. બીનાબેન તમે કઈક કીધું, કઈક બોલતા હતા. પોરસીના પછખાણ આપજો સ્વામી. મને પણ હા નવકાર સિંહ સ્વામી. હા, નવકારસી પચખાણ, પૂરસી પચખાણ, તમારી જેની જે ધારણા છે તે ચોવ્યાર ચોવ્યમ તિહારમ પચકે અસનમ પ્રાણમ ખાયમં ક્ષાયમં અનત્તાણા ભોગણમ સહસ્રા ગારણમ સવસ્વમાહી વત્યા ગારણમ અપાણ કોશિરે. બંનેને ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. વિનોદીબેન અમે સ્વામી કાલે આશાજીને સવારે સુધાબેન આપને સાટા બેને વંદના કરીએ છીએ. સ્વામી કાલે કાલે સવારમાં હા, કાલે સવારે લેશું આપણે તત્વાર્થ. અને સ્વામી અખાત્રીજ નું આજે પારણું હોવું જોઈએ તો કાલે કેમ થઈ ગયું? અખાત્રીજ આજે સવારે 7 વાગ્યા સુધી જ હતી. અચ્છા, એવું છે. 7, 7:30 સુધી જ હતી, એટલે ગઈકાલે પારણું કરાય. હા હા, એજ મેં આજે કેમ. જે સ્વામી. હા,
હમણાં થોડાક તિથિઓમાં લોચા છે ને, બહુ બબે લોચા છે. તિથિઓ ને અડધું નામ ને અડધું આમ ને. હા જી સ્વામી. સવારે 7 વાગે તો પાનું કરે ને, એ તપસા કરતા એટલે પોરસી કરે. પોરસી કરે. તો આજે તો 10 વાગે પોરસી પાડે તો ચોથ આવી ગઈ હતી. હા જી જી એટલા સ્વામી. માટે. જી જી સ્વામી. સ્વામી. ધન્યવાદ સ્વામી. શુભ સાતમા સ્વામી. ધન્યવાદ સ્વામી. સુખ હા, સત્તા બધા આવજો. ખાતામાં છે ને સ્વામી? બધા સાતામાં, હા, બધાને ખૂબ જી ખૂબ સ્વામી. ધન્યવાદ. સુખ પછી ફોન સત્તામાં કરું રહેજો છું. સ્વામી. સાતામાં સ્વામી. એટલે કાલે સવારે બધા જોડાઈ જજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. મુખ્યામી દુકડા.